સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક યુવાનની કરેલી ઘાતકી હત્યા મામલે ગોડાદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતમાં હાલ અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે। રોજે રોજ મારામારી, હત્યા પ્રયાસ, હત્યા સહિતના ગુનાઓ બની રહ્યા છે। જોકે પોલીસ આરોપીઓને ઝડપી પણ પાડે છે, પરંતુ ગુનાખોરી સુરતમાંથી દૂર થાય તેમ લાગતું નથી। ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ગોડાદરા વિસ્તારની। ગોડાદરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ કમલેશ નામના યુવાની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરાઈ હતી, જે હત્યાને અંજામ આપી હત્યારો ભાગી છૂટ્યા હતા। આ વિસ્તારની ગોડાદરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ કમલેશ નામના યુવાની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરાઈ હતી, જે ગુનો નોંધી હત્યારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગણતરીના દિવસોમાં જ એટલે કે 2 જ દિવસમાં ગોડાદરા પોલીસે હત્યારાને ઝડપી પાડ્યા છે। ગોડાદરા પોલીસે કમલેશની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારોમાં દીનુ સુરેશ સપકાળે, શૈલેષ ઉર્ફે લાલુ રાયકા, અંકુશ પોઈ, મિંકેશ પટેલ, ગિરનાર સહિત 7ની અટકાયત કરી હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો ડોળો હોય, પોલીસ પણ આવા અસામાજિક તત્વોને પકડી પાડે છે, પરંતુ તેમ છતાં પણ સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ રોજે રોજ ઊંચે જઈ રહ્યો છે। તે એક ચિંતાનો વિષય કહી શકાય તેમ છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।